શકે કારણ કે બેની તુલ્યતા છે. યતો જ્ઞાનસ્યપી અન્યથા ઉત્પત્તિ ન સ્યાત ઇતિ. હવે તમે એમ કહો કે ચિત્તશુદ્ધિ માટે, જ્ઞાન માર્ગની ચિત્તશુદ્ધિ માટે ત્યાં બીજા કોઈક સહકારી કારણ જ્યાં એ જરૂરી છે તો જ્ઞાન પ્રકટ થાય, બીજું કંઈક સહકારી કારણરૂપ ક્યાંય હોય તો તેમાં ભક્તિ પ્રકટ થાય, એમ તમે કહો, તમે એમ કહેશો તો એ પણ કહી શકાય નહીં, કારણ કે ચિત્તશુદ્ધિ જ બતાવવામાં આવી છે. અન્યથા ઉત્પત્તિ ન સ્યાત ઇતિ વિચારય તસ્માદ આદ્ય પ્રવૃત્તિર્યા ભક્તો અનુપતિતઃ. ભક્તિ માટેની જે આદ્ય પ્રવૃત્તિ છે, કે જે આદ્ય પ્રવૃત્તિ એટલે પહેલાની પ્રવૃત્તિ કે પછી ભક્તિ પ્રકટ થાય છે, તો ત્યાં તમે સત્વશુદ્ધિ મૂકી રહ્યા છો, પણ સત્વશુદ્ધિથી સીધું જ ભક્તિ પ્રકટ નથી થઈ રહી, ક્યાંક જ્ઞાન પણ પ્રકટ થઈ રહ્યું છે, જ્ઞાન નિષ્ઠા પણ પ્રકટ થઈ રહી, ક્યાંક ભક્તિ નિષ્ઠા પ્રકટ થઈ રહી છે. તો આદ્ય પ્રવૃત્તિર્યા ભક્તો અનુપતિતઃ. તો ભક્તિમાં આ વર્ણાશ્રમ ધર્મ વગેરેની જે આદ્ય પ્રવૃત્તિ જે છે એ યોગ્ય નથી, અનુપતિતઃ એ અયોગ્ય છે તમારો આ પક્ષ. તો કેવી રીતે છે? કેવલ અનુગ્રહાત સેતી મંતવ્યમ પ્રતિવાદિના. કેવલ અનુગ્રહ હોય તો જ ભક્તિ પ્રકટ થાય, કારણ કે બે અલગ અલગ પ્રકટ થઈ રહ્યા છે. જો અનુગ્રહ હોય તો ભક્તિ પ્રકટ થાય, તો અનુગ્રહથી જ પ્રકટ થાય ઇતિ મંતવ્યમ પ્રતિવાદિના. કારણ કે અહીં ખંડન કેવી રીતે થાય છે? એની યુક્તિની ચિત્તશુદ્ધિથી જ્ઞાન પણ પ્રકટ થઈ રહ્યું છે, કોઈની ભક્તિ પ્રકટ થઈ રહી છે. તો આદ્ય પ્રવૃત્તિ જે ભક્તિની માટેની જે ભક્તો એની માટેની ચિત્તશુદ્ધિ વગેરેની જે આદ્ય પ્રવૃત્તિ બતાવી રહ્યા છો, તો આદ્ય પ્રવૃત્તિ પછી તરત જ એ ભક્તિ પ્રકટ થવી જોઈએ, પણ બધાને ભક્તિ પ્રકટ થતી નથી, એની માટે આ કારણ યોગ્ય નથી. પણ એક જ એટલે જ અમે અનુગ્રહને કહી રહ્યા છીએ કે અનુગ્રહ હોય તો ભક્તિ પ્રકટ થાય. તો હવે કહે છે, હવે આમાં એક શંકા શું લાગી રહી છે કે અનુગ્રહ સહકારી બતાવી રહ્યા છો તમે, ધર્માચરણને અનુગ્રહ સહકારી હોય તો ભક્તિ. ગુસાઈજીને સ્પષ્ટ તરત જ કે આમ જ આવશે, તો એમ કહે છે કે હવે તમે કદાચ આનો આમ કહો તો ગુસાઈજી પણ એવી જ શૈલીથી છે ને, આ જ શૈલી છે કે તમે આમ કહેશો તો અમે આમ કહેશું. હવે તમે એમ કહેશો કે કદાચ સહકારીની કલ્પના કરશો, કદાચ તમે એમ કહેશો કે સહકારી, તમે કે ધર્માચરણ સહકારી અનુગ્રહ એટલે ભક્તિ, સહકારી એટલે કે સહાયક જો અનુગ્રહ હોય તો ભક્તિ. તો ગુસાઈજી કે તમે આ પ્રશ્ન આવશે તમારા તરફથી, ધર્માચરણને તમે મુખ્ય માનશો, અનુગ્રહને તમે સહકારી માનશો, આવો જ પ્રશ્ન આવશે તો અમે એમ કહીએ છીએ નનુ એવમ અપી મદુક્તમ એવ અનુવદતી ભવાન યતઃ અનુગ્રહ રૂપ સહકારી વિશેષમ પ્રાપ્ય સસુશુદ્ધિ એવ ભક્તિમ જનયતી. હવે તમે કાંઈ બીજી વાત નથી કહી રહ્યા, અમારી જ વાતને પાછી કહી રહ્યા છો. એ વાદી એમ કહે છે કે તમે જે છે એ અમારી વાતને જ કહી રહ્યા છો, એમ કહેશો. કેવી રીતે કહેશો કે અમારી જ વાત છે? કે ભાઈ ધર્માચરણ તો મુખ્ય કારણ, પણ અનુગ્રહ રૂપ સહકારી વિશેષમ પ્રાપ્ય સત્વશુદ્ધિ એવું ભક્તિમ જનયતી. સત્વશુદ્ધિથી ધર્માચરણ કરવાથી સત્વશુદ્ધિ થાય, પણ જો અનુગ્રહ રૂપ સહકારી ભળેલું હોય તો ભક્તિ પ્રકટ થાય, અનુગ્રહ રૂપ જો ન હોય તો ત્યાં ભક્તિ પ્રકટ ન થાય. તો તમે સહકારી છે એવી કલ્પના કરીને જવાબ દેશો તો અમારી વાત જ કહી રહ્યા છો તમે, પણ અનુગ્રહને તમે સહકારી માની રહ્યા છો. ધર્માચરણ તો મુખ્ય કારણ છે, અનુગ્રહ સહકારી છે. સહકારી એટલે માટી મુખ્ય કારણ, એ દંડો, ચક્ર, કુંભાર, બીજા કારણો જે સહકારી છે. મુખ્ય તો કારણ અહીંયા માટી છે. દંડો પણ જોઈએ, કાંઈ માટીમાં સીધો ઘડો ન બની જાય. તમે અનુગ્રહને સહકારી માની રહ્યા છો, એ જ વાત તમે કહી રહ્યા છો, એમ તમે કહેશો. ગુસાઈજી કે આનો જવાબ તમે આમ આપશો, તમે કદાચ આ રીતે કહેશો, એમ પણ અન્યથા અપ્રાપ્ય તન ન તામ ઇતિ. અપ્રાપ્ય તન ન તામ તમ અનુગ્રહમ ન તામ ભક્તિ ઇતિ વદતી. શ્રી રઘુનાથજી એની વિશે આ રીતે આજ્ઞા કરે છે. અપ્રાપ્યતમ એટલે અપ્રાપ્ય, તમ એટલે તન એટલે અનુગ્રહ, અનુગ્રહમ ન તામ ભક્તિમ ઇતિ વદતી. અન્યથા શુદ્ધે પૂર્વમે ભક્તિ ઉત્પત્તિ પ્રસંગસ્ય દુર્વારત્વમ ઇતિ ચેત. જો અનુગ્રહ ન હોય તો ભક્તિ પ્રકટ ન થાય. અનુગ્રહ સહકારી હોય, ધર્માચરણની સાથે અનુગ્રહ સહકારી હોય તો ભક્તિ પ્રકટ થાય. અન્યથા શું થશે? તમે જો સહકારી નહીં માનો, અનુગ્રહ ધર્માચરણ જે છે મુખ્ય કારણ, અને અનુગ્રહને સહકારી ન માનો તો શું થાય? અનુગ્રહને સહકારી ન માનો તો સત્વશુદ્ધિની પહેલાં જ ભક્તિ પ્રકટ થઈ જાય. કારણ કે અનુગ્રહ મુખ્ય હોય તો પછી સત્વશુદ્ધિની આવશ્યકતા નથી, ભક્તિ પહેલાં પ્રકટ થઈ જાય. એટલે તમે અનુગ્રહને સહકારી માનો છો, અને ધર્માચરણ તો મુખ્ય કારણ છે જ, એમ તમે કહેશો. ગુસાઈજી કહે છે, હવે ગુસાઈજી કહે છે હવે તમે આમ કહેશો.
એટલે આપણો પક્ષ સિદ્ધાંત પક્ષ આ રીતે કહે છે. ઇતિ ચેત તર્હિ આવશ્યકત્વાत् લાઘવાચ અનુગ્રહ એવ તદ હેતુ અસ્તુ કૃતમ શુદ્ધ્યાદિભિઃ. આપણે અહીં જે વ્યાકરણ શીખે છે અને આપણે આ પ્રયોગ હમણાં આપણે શીખ્યા છે. કૃતમ, અલમ આ બધા સાથે તૃતીય વિભક્તિ આવે છે. આપણે વ્યાકરણનો ક્લાસ ચાલે છે ત્યાં આપણે આ જોઈએ છીએ કે અલમ, કૃતમ એ બધા સાથે તૃતીય વિભક્તિનો પ્રયોગ થાય છે. તો અલમ આક્રંદિતેન, રડવાનું બંધ કરો. અલમ એટલે કૃતમ, આ બધા જે પ્રયોગ આપણે વ્યાકરણમાં શીખીએ છીએ અહીં એ જ પ્રયોગ થઈ રહ્યો છે. કૃતમ શુદ્ધ્યાદિભિઃ. ગુસાઈજી આનો આખો આવશ્યકત્વાદ લાઘવાચ, આ એનો જવાબ. આવશ્યકત્વાદ લાઘવાચ કેવી રીતે? તમે એમ માની રહ્યા છો કે સત્વશુદ્ધિ હોય તો એ ભક્તિ પ્રકટ ન થાય જો અનુગ્રહ ભળેલો ન હોય તો. એટલે આવશ્યકતા મુખ્ય કોની છે? અનુગ્રહની છે. તો અનુગ્રહ વગર તો એ સત્વશુદ્ધિ ભક્તિને પ્રકટ કરી શકતી જ નથી ને. તો અનુગ્રહની જે છે ત્યાં આવશ્યકતા છે અને એમાં જ લાઘવ છે. લાઘવ એટલે શું કે લાંબી લાંબી વાત કરવા કરતાં જે સરળતાથી સીધો જ અર્થ એમાં પ્રાપ્ત થયો કે અનુગ્રહ સિવાય ભક્તિ પ્રકટ થતી નથી, એ સિદ્ધ થાય છે. કારણ કે અનુગ્રહ ભળેલો હોય તો જ ભક્તિ પ્રકટ થાય. તો લાઘવ એમાં છે કે અનુગ્રહ હોય તો જ ભક્તિ પ્રકટ થાય. આ લાઘવા કલ્પનામાં લાઘવ જે છે જેમ ટૂંકો પથ જે છે અને એનાથી વાત નીકળી જાય છે તો એ જ સ્વીકાર્ય હોય છે શાસ્ત્રાર્થમાં. લાંબી લાંબી વાત કરીને પછી વાત આવે કે બધી વાત કરો, એ વર્ણાશ્રમ ધર્મ કરો, બધું કરો, પણ અનુગ્રહ ન હોય તો ભક્તિ પ્રકટ નહીં થાય. આવશ્યક ભક્તિ માટે અનુગ્રહ આવશ્યક છે. સૌથી મોટી આવશ્યકતા અનુગ્રહ છે. તો લાઘવ એમાં જ છે. લાઘવ એટલે ટૂંકાણ એમાં જ છે કે એમ જ સ્વીકારવું જોઈએ કે અનુગ્રહ હોય તો જ ધર્માચરણ જે છે ભક્તિને પ્રકટ કરી શકે, નહીં તો ધર્માચરણ પણ ભક્તિને પ્રકટ કરી શકતું નથી. એટલે અનુગ્રહ જ અહીં એ મુખ્ય કારણ છે. આટલો જવાબ એટલે ઘણી વખત જવાબ બહુ ટૂંકો હોય ને ઓલા બહુ રજૂઆત કરે, ઠેકડા બહુ મારતા હોય, બહુ મારતા હોય. એટલે એ સામેવાળા તો એટલે જોરજોરથી રજૂઆત કરતા હોય. ત્યાં આપણે એક વાક્ય આમ બતાવી દઈએ તો ગિરિરાજધરણ કી જય, વાત પૂરી. બહુ ચાલે અમારે આમ કરતો તેમ કરતો. એક ભાઈએ તેમ કીધું આ કે જે શ્યામ મનોહરજી જે કાંઈ પણ ગ્રંથોની વાત કરે, જેટલી ચર્ચા કરી છે એ બધાના જવાબ હું આપી નિરસ્ત કરી દઉં એમ છું. એક જ વૈષ્ણવ એવો છે. મેં કીધું મહાન કહેવાય ને, મહાન કહેવાય કે બધી વાતને હું નિરુત્તર કરી દઉં. પણ નિરુત્તર કરી દઉં પણ એને એ ખબર નથી કે સ્મરણમ ભજનમ ચાપી એટલે શું. એ મને પૂછતો હતો એક વખત, એ કે ચાપીનો અર્થ શું છે? ચા પીવાનું છે? હવે જે વ્યક્તિને શાસ્ત્રમાં ચાપીની ખબર નથી એમ કે છે કે હું બધા જ પ્રશ્નો તનુવિત બધાના જવાબ આપી દઉં. કારણ કે વર્ષો પહેલાં શિબિર થઈ હતી ત્યારે મને રસ્તામાં પૂછ્યું એને. એટલે એ ભાઈનો મને પાછું કુદરતી આપણે સૌરાષ્ટ્રની અંદર બધા મહાનુભાવનો ભેટો થઈ જ જાય ક્યાં ને ક્યાં. એ અત્યારે એ એમ કહે છે કે હું નિરુત્તર કરી દઉં, બધા મારી પાસે પ્રમાણ છે, બધા નિરુત્તર કરીને જવાબ દઈ દઉં. એકવાર ચતુશ્લોકીની શિબિર હતી અને મારી સાથે એ કે હું આ કેશોદ સુધી બેસી જાઉં. મેં બેસી જાઉં. એટલે કેશોદની બાજુના ગામમાં શિબિર હતી, એનું ગામ કેશોદ સુધી મારે આવું, ગાડીમાં બેસી જાઉં. મેં બેસી જાઉં. તો બેસી ગયા. રસ્તામાં પૂછ્યું કે આખી શિબિર થઈ પણ કે ચા પી શું હશે? મહાપ્રભુજી શું કહી રહ્યા છો વચ્ચે? મેં તમે તો આ સીતાનું હરણ જેવું કર્યું કે આખી કથા ચાલી પછી તમે એમ કીધું કે હરણની સીતા થઈ કે નહીં. એ કે ચા પી એટલે મને સમજાતું જ નથી કે આવું મહાપ્રભુજી શા માટે કહેતા હશે કે સ્મરણ ભજનની હારે ચા પી, સ્મરણ ભજનની હારે ચા પીવાનું શું કામ મહાપ્રભુજી કહેતા હશે? એને બિચારાને મગજ ચક્રા ચડી ગયો. અને આ વ્યક્તિ શાસ્ત્રાર્થ કરવાનું કહે છે કે હું એટલે આવા રત્નો ખરેખર આમ ચિથરે વીટેલા રત્ન કેટલું હાસ્યાસ્પદ કહેવાય કે બધું નિરુત્તર કરી દઉં હું. આ વાત છે કે તો આવા લોકોને પાછું મેં કીધું આનું શાસ્ત્ર જ્ઞાન કેટલું, કદાચ બીજા કોઈ શંકા કદાચ એવું બધું અધ્યયન હશે, કંઈક જોરદાર કે કંઈક એવા પ્રશ્નો હશે, ક્યાંક ગોતીને લાવ્યો હશે, કંઈક શાસ્ત્રાર્થ કરવા બેસી શકે એવું હોય. આનો તો આપણે પૂરેપૂરો ને ક્યાં ભાઈ કહેતા હતા કે એ ભાઈ કહે જ મેં ઓહો આ ચાપીવાળા છે, આ તો સ્મરણમ ભજનમ ચાપી. એટલે મને હસવું એક આનો ઉત્તર કેમ આપવાના? અને આખી શિબિર થઈ ગયા પછી પૂછે કે ચાપીનો અર્થ શું? તો આવી વાત છે. એટલે ખૂબ ધમપછાડા કરે, જવાબ ટૂંકો જોઈએ, એટલું કે એટલે બધું પૂરું થઈ જાય, વાત નીકળી જાય. વાત કે ધમપછાડા ગમે એટલા મોટા બધા હોય. તો આ પ્રકારથી ગુસાઈજીએ કહી દીધું કે અહીં આવશ્યક શું છે? ધર્માચરણથી ભક્તિ સીધી પ્રકટ થાય છે, સત્વશુદ્ધિથી પ્રકટ થાય છે. અનુગ્રહ એમાં ભળેલો હોય તમે એમ સ્વીકારો છો તો અનુગ્રહને જ મુખ્ય માનવામાં શું વાંધો છે? અનુગ્રહ હોય તો ધર્માચરણથી ભક્તિ પ્રકટ થશે, અનુગ્રહ હશે તો ધર્માચરણ વગર પણ પ્રકટ થશે. અનુગ્રહને જ માનવામાં લાઘવ છે.
કલ્પના લાગો એની અંદર કે તમે આવું બધું લાંબુ લાંબુ કરો એના કરતાં ધર્માચરણ વગેરે અનુગ્રહ મુખ્ય હોય. એની સાથે ધર્માચરણ જો ભળેલું હોય તો ભગવાન ધર્માચરણ દ્વારા અનુગ્રહ કરેલો હોય તો ધર્માચરણ કરાવીને પણ પ્રાપ્ત થાય, ધર્માચરણ વગર પણ પ્રાપ્ત થાય, પુષ્ટિ માર્ગમાં પ્રાપ્ત થાય, મર્યાદા માર્ગમાં પ્રાપ્ત થાય. આ રીતે અસ્તુ કૃતમ શુદ્ધ્યાદિભિ. હવે તમારો શુદ્ધિનો મુદ્દો તો આખો માપ એ ગુસાઈજી કહે છે પૂરો થઈ ગયો. કૃતમ એ હવે પૂરું કરો શુદ્ધિનું ચેપ્ટર, કારણ કે એનો જવાબ આવી ગયો, પૂરું થઈ ગયું, વાત ઉડી ગઈ આખી. અનુગ્રહ વગર ભક્તિ પ્રકટ થતી નથી, સિદ્ધ થઈ ગયું. વાદીએ પણ સ્વીકાર, સામેવાળાએ સ્વીકાર લીધું. નચ વિનિગમકા અભાવાત દંડ ચક્રાદેહે ઘટ કારણતાવત અત્ર અપી વાચ્યમ. હજી આગળ એમ કહે છે તમને એમ શંકા ન થવી જોઈએ કે ઘટ જે છે એને બનાવવા માટે ખાલી માટી પર્યાપ્ત નથી, બીજા સહકારી કાર્યો જરૂરી, એ કારણો જરૂરી છે, સહકારી કારણો ત્યાં જરૂરી છે. હવે એની સાથે તમે આની સરખામણી કરશો, તમે એમ કહેશો કે ઘટની અંદર ક્યાં માટી સિવાય બીજા કારણોથી જ ઘટ બને છે. દંડ પણ જોઈએ, ચક્ર પણ જોઈએ, કુંભાર જે છે એ ચકોડ એનું જે ચાક હોય એ ચક્ર જોઈએ, દંડ જોઈએ તો માટીમાંથી ઘડો બને, એના વગર તો માટીમાંથી ઘડો બનતો નથી. તો એની સરખામણી તમે ભક્તિ સાથે કરતા હો, ધર્માચરણ શુદ્ધિ અને એનાથી પ્રકટ થતી ભક્તિથી કરતા હો, તો ગુસાઈજી કહે છે એનો જવાબ આમ હોવો જોઈએ કે નચ વિનિગમકા ભાવાદ દંડ ચક્રાદેહે ઘટ કારણતાવદ અત્ર અપી વાચ્યમ તત્ર અન્યોન્ય સાપેક્ષતયા એવ કાર્ય જનકત્વા તથાત્મ ઉચ્યતે ન ઇહ તથા. પણ ઘટના પ્રસંગ માટે એ બરાબર છે. ગુસાઈજી કહે છે ઘટના પ્રસંગ માટે અન્યોન્ય સાપેક્ષ હોય એ વાત બરાબર છે, ઘટના પ્રસંગ માટે. પણ ભક્તિને એની સાથે સાંકળી શકાય એમ નથી, કારણ કે ધર્મ રહિત હોય એનામાં પણ ભક્તિ પ્રકટ થતી જોવા મળે છે શાસ્ત્ર પ્રમાણથી. ઘટની અંદર તો પ્રત્યક્ષ એવું છે કે ભાઈ ઘટમાં તો એ ચક્ર દંડ વગર માટીમાંથી ઘડો ન બને, પણ ભક્તિ માટે એવું નથી. એને સીધો નિયમ તમે ભક્તિ માટે ન લગાડો, ઘટનો નિયમ સીધો ભક્તિમાં ન લગાડો, કારણ કે ભક્તિ તો ધર્મ રહિત હોય એની અંદર પણ ભક્તિ પ્રકટ થતી જોવા મળે છે. ત્યાં માટી ન હોય તો ઘડો બને છે એમ વાત છે, ભક્તિમાં તો બને છે ને. ધર્મ રહિત હોય, ધર્મને કારણ માનો, ધર્મ આચરણને કારણ માનો, તો એના વગર પણ ભક્તિ પ્રકટ થાય છે. તો ભક્તિ માટે આ નિયમ તમે સીધો ઘડાનો નિયમ ભક્તિમાં નહીં લાગે, કારણ કે શબ્દ પ્રમાણ જે છે, શાસ્ત્ર જે છે એમ કહે છે કે ધર્મ રહિત હોય એને પણ ભક્તિ તો થતી જોવામાં આવે છે. તત્ર અન્યોન્ય સાપેક્ષતયા એવ કાર્ય જનકત્વા તથા મુચ્યતે ન ઇહ તથા સાધન રહિતાનામ અપી ભક્તિ દર્શનાત. સાધન રહિતમાં પણ ભક્તિ જોવામાં મળે જ છે, શાસ્ત્રમાં પણ જોવા મળે છે અને પ્રત્યક્ષ પણ જોવા મળે છે. એટલે આ ઘડાનો નિયમ એ અહીં લગાડી શકાય એમ શ્રી ગુસાઈજી કહે છે નથી. નચ બીજું તમે કહેતા હતા કે જન્માંતરીય કોઈ આ જન્મમાં ધર્મ નહીં કર્યો હોય પણ જન્માંતરમાં કરેલો ધર્મ છે અત્યારે અહીં, એ જન્માંતરી ધર્મની તમે સંભાવના કહો છો, તો એનો પણ જવાબ આપીએ. જેટલા પ્રશ્નો આપણે ઉપસ્થિત કર્યા છે ને એનો જવાબ આવી રહ્યો છે. કાલે બધા આપણે પ્રશ્નો ઉપસ્થિત થયા છે, આજે જવાબ જ જવાબ છે. શ્રી ગુસાઈજીના જવાબ આપે તે તો જન્માંતરી તદનુમાન અનુમાનમ તેષુ ઇતિ વાચ્યમ ઇતર સાધન નિષેધ શ્રવણા. હવે તમે ભાગવતના ઉદાહરણો ટાંક્યા છે, અમે પણ ભાગવતના ઉદાહરણો ટાંકીએ છીએ. ભાગવતના ઉદાહરણો અમે આપીએ છીએ તો ભાગવતમાં અનુગ્રહ સિવાયના ઇતર સાધનનો નિષેધ શ્રવણ થાય છે શાસ્ત્રોની અંદર, ભાગવતની અંદર. તો કહે છે ક્યું? કોઈ પણ સાધન જે છે ભગવાનના એ ભક્તિને પ્રકટ કરી શકતા નથી, એવો નિષેધ શાસ્ત્રોમાં ભાગવત વગેરેમાં દેખાઈ રહ્યો છે. તથા હિ ભાગવત એકાદશ સ્કંદ 12મો અધ્યાય 1લો શ્લોક ન રોધયતી મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાય તપત્યાગો નિષ્ઠાપૂર્તમ ન દક્ષિણા. પછી આગળ કહે છે ભાગવત એકાદશ સ્કંદ 12મો અધ્યાય 2જો શ્લોક વ્રતાની યજ્ઞ છંદાંસી તીર્થાની નિયમા યમાહ યથાવરુંધે સત્સંગ સર્વસંગાપહો હિમામ. એનાથી આગળ પછી 3જા શ્લોકમાં કહે છે સત્સંગેન હિ દૈતેયા યાતુધાનાહ ખગામૃગાહ ઇતિ ઉપક્રમ્ય અગ્રે ભગવતા ઉચ્યતે. કહે છે ઉદ્ધવજીને ભગવાન કહે છે કે મને યોગથી, સાંખ્યથી, યોગી સાંખ્ય વગેરે ધર્મથી, ન સ્વાધ્યાયથી, તપથી, ત્યાગથી, ઈષ્ટને એ પૂર્ત, ઈષ્ટાપૂર્ત એ વગેરે કલ્યાણકારી કાર્યો, યજ્ઞો, દક્ષિણા, દાન વગેરે, પછી વ્રતો, યજ્ઞ, મંત્રો, યજ્ઞના મંત્રરૂપ છંદો,
તીર્થો, નિયમ અને યમ, આ કોઈ પણ સાધન મને વશ કરી શકતા નથી. બધાય સાધનનો નિષેધ કરી દીધો પ્રભુએ ભાગવતમાં, કે તમે સાધનની વાત કરો છો, સાધનથી ભક્તિ સાધ્ય છે. ભગવાન કહે છે મને કોઈ સાધનથી પ્રાપ્ત કરી શકાતો નથી. ભાગવત જ કહે છે કેવળ સત્સંગથી દૈત્યો, યાતુદાન, એ પક્ષી, પ્રાણીઓ બધા જ મને પ્રાપ્ત થયા છે. કેવી રીતે? સત્સંગે. દૈત્યો, યાતુદાન, ખગા, મૃગા બધા મને સત્સંગથી જ પ્રાપ્ત થયા છે. ત્યાંથી આગળ શરૂ કરીને તે નાધીત શ્રુતિગણા નોપાશિત મહત્તમાહ અવ્રતા તપ્ત તપસ સત્સંગાન મામ ઉપાગતા. એ ભાગવતના 11 સ્કંદ 12મો અધ્યાય 7મો શ્લોક, કે તેમણે કોઈ પણ શાસ્ત્રોનું કે એટલે કે વેદ વગેરેનું અધ્યયન કર્યું નહોતું. તે નાધીત શ્રુતિગણા નોપાસિત મહત્તમાહ, કોઈ મહાપુરુષોની કોઈ સેવા કરી નહોતી. અવ્રતા તપ્ત તપસ, કોઈ વ્રત કર્યા નહોતા, કોઈ તપશ્ચર્યા કરી નહોતી. અને એ બધા જ મને કેવી રીતે પ્રાપ્ત થયા? કેવલ સત્સંગાન મામ ઉપાગતા, સત્સંગથી જ મને પ્રાપ્ત થયા. પછી આગળ, યે અન્યે મૂઢ ધિયો નાગા સિદ્ધા મામી યુરંજસા. 11 સ્કંદ 12મો અધ્યાય 8મો શ્લોક. ઇતિ, કે જે મૂઢ બુદ્ધિવાળા, જેમાં બુદ્ધિ તો સારી હોય પણ સાવ મૂઢ બુદ્ધિવાળા જેવા નાગો, કાલીય નાગ વગેરે, જેની બુદ્ધિ, આપણામાં તો બુદ્ધિ છે પણ પ્રાણીઓના આવા નાગ વગેરેમાં તો બુદ્ધિ વગેરે કાંઈ હોતી નથી. એવા નાગ વગેરે પણ મને પ્રાપ્ત થયા. ઇતિ અત્ર પૂર્વોક્તાનામ જન્માંતરીય તત્સત્વે તે નાધિત ઇત્યાદિના તન નિષેધો નૌપદ્યતે. જો તમે એમ કહેશો કે જન્માંતરીય ધર્મ કર્યો છે, તો ભગવાન તો એમ કર્યા છે કે એને કાંઈ ધર્મ જ નથી કર્યો અને કેવલ મારા સંગથી મને પ્રાપ્ત થઈ ગયા, મારા સંગ માત્રથી પ્રાપ્ત થઈ ગયા. તો એમ કહેશો કે જન્માંતરી ધર્મ કર્યો તો ભગવાન એમ કેમ કીધું કે જન્માંતરી ધર્મ કર્યો તો એટલે મને પ્રાપ્ત થયા? એમ નથી કીધું, કાંઈ કર્યું જ નથી એમ ભગવાન કહે છે. ભગવાન તો ત્રિકાલ જ્ઞાની હોય, સર્વેશ્વર હોય, પૂર્વજન્મને જાણતા હોય, તો ભગવાન જ એમ કર્યા છે કે એમણે કાંઈ કર્યું જ નથી. આ જન્મમાં નહીં, પૂર્વજન્મમાં ક્યાંય કંઈ કર્યું નથી. એ મને પ્રાપ્ત થયા, કેવલ મારા સંગથી પ્રાપ્ત થયા, મારા અનુગ્રહથી પ્રાપ્ત થયા. જો તમે એમ કહેશો કે જન્માંતરીય એ ધર્મને કારણે ભક્તિ પ્રકટ થઈ છે, તો ભગવાનના જે વાક્યો જે છે એનો નિષેધ થઈ જશે, એટલે એનાથી ઉલટું થશે તમારું કહેવું. કિંચ, હજી આગળ કહે છે, હવે એમ પ્રમાણ બતાવે છે કે ભક્તિ એ કલ્પતરુ સ્વભાવવાળી છે, કે ભક્તિથી જ બધું પ્રાપ્ત છે. જે કાંઈ સિદ્ધિઓ જે છે સાધનોની, એ બધું ભક્તિથી પ્રાપ્ત જ છે. ભક્તિ કલ્પતરુ સ્વભાવવાળી છે, ભક્તિથી બધું જ પ્રાપ્ત છે. પણ એની ખાસિયત એ છે કે ભક્તિમાન બીજું કાંઈ ઈચ્છતો જ નથી ભક્તિ સિવાય. પાછું એમ કહે છે કે બધું પ્રાપ્ત થઈ જાય તો પ્રાપ્ત કરવા માટે કરે તો એ ભક્ત હોતો નથી. એટલે એ સમજી લેવાની વાત છે. ઘણા કે ભક્તિથી બધું પ્રાપ્ત થાય, તો જે કંઈ પ્રાપ્ત કરો એના માટે ભક્તિ કરો, તો પાછો એ ભક્ત હોતો નથી. ત્યાં ભક્તિરૂપ પણ પ્રકટ થતું નથી. પણ ભક્તિથી બધું સમાવેશ થઈ જાય છે, પણ ભક્તો એ કાંઈ લેતો નથી. એ કેવલ મને જ ચાહે છે, એ મારો ભક્ત છે, કાંઈ લેતો નથી. એ કેવલ એ મારી સેવા ચાહે છે, મારી ભક્તિ જ ચાહે છે, ભક્તિ જ કરવા ઈચ્છે છે, ભક્તિથી કાંઈ મેળવવા ઈચ્છતો નથી. હજી આગળ કહે છે ભક્તિનો કલ્પતરુ સ્વભાવ. યજ્ઞ યોગેન સાંખ્યેન દાન વ્રત તપોધ્વરેહી વ્યાખ્યા સ્વાધ્યાય સંન્યાસી પ્રાપ્નુયાદ યત્નવાન અપી. યોગથી નહીં, સાંખ્યથી નહીં, દાન વ્રત તપ અને યજ્ઞ, વ્યાખ્યા સ્વાધ્યાય અને સંન્યાસ, એ કોઈથી એ જે યત્ન કરનારો જે છે પ્રાપ્નુયાદ યત્નવાન અપી, યજ્ઞ પ્રાપ્નુયાદ, જે મારા માટે યત્ન કરે છે, આ કોઈ વસ્તુથી પ્રાપ્ત નથી કરતા, કોઈ વસ્તુથી મને પ્રાપ્ત થતો નથી. એનો પણ ત્યાં પણ સાધનોનો નિષેધ બતાવેલો છે. 11 સ્કંદ 12મો અધ્યાય 9મો શ્લોક. ઇતિ સાધન રહિત પ્રાપ્ત સ્વરૂપસ્ય ઇતર સાધન અપ્રાપ્યત્વમ શ્રી ગોકુલ પ્રાણનાથેન ઉક્તમ ઇતિ અન્વય વ્યતિરેક વ્યભિચારોક્તે ન તદ હેતુત્વ ગંધોપી. તો અહીંયા આગળ કહે છે કે ભગવાને અહીં પોતે ભગવાનનું સુંદર નામ આપ્યું છે, શ્રી ગોકુલ પ્રાણનાથે ન, ગોકુલનો પ્રાણનાથ એવો કૃષ્ણ એ એમ કહે છે કે સાધન રહિત પ્રાપ્ત સ્વરૂપસ્ય, જે સાધન રહિત છે એને જે પ્રાપ્ત કર્યું, જેને કાંઈ સાધન નથી કર્યું એને કૃષ્ણને પ્રાપ્ત કર્યાની કથા એ કોણ કહે છે? ભગવાન પોતે કહે છે. તો
સાધન રહિત પ્રાપ્ત સ્વરૂપસ્ય, સાધન રહિતને જે પ્રાપ્ત થયા એ સ્વરૂપનું ઇતર સાધન અપ્રાપ્યત્વમ, કોઈ પણ ઇતર સાધનથી એનું પ્રાપ્યપણું, પ્રાપ્ત થવાપણું શ્રી ગોકુલ પ્રાણનાથેન ઉક્તમ, કોઈ પણ સાધનથી એ પ્રાપ્ત થતું નથી, કેવલ પોતાના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. એ ભગવાને પોતાના શ્રીમુક્તિ કીધું. આનાથી મોટું બીજું કયું પ્રમાણ જોઈએ છે કે સાધનોનો ભગવાન નિષેધ કરી રહ્યા છે. જન્મ જન્માંતરના સાધનોથી ભગવત ભક્તિ પ્રકટ ન થઈ શકે. ઇતિ અન્વય વ્યતિરેક વ્યભિચારોક્તે ન તદ હેતુત્વ ગંધોપી. એટલે ગુસાઈજી એવી રીતે ખંડન કરે છે કે હવે તો તમે એમ કહી શકો જ નહીં સાધનાચરણને ભક્તિનું હેતુપણું છે, એમાં એની હેતુપણું તો ઠીક, એની ગંધ પણ ન આવી શકે. હેતુપણાની ગંધય નથી ત્યાં. તમારો આખો પક્ષ ઉડી જાય છે ભગવાનના વાક્યોથી. અમારી રીતે નહીં, પણ શ્રી ગોકુલ પ્રાણનાથેન ઉક્તમ, ગોકુલ પ્રાણનાથ એવા કૃષ્ણ કહી રહ્યા છે કે હું તો મારી ઈચ્છાથી અનુગ્રહથી પ્રાપ્ત થાઉં, બીજા કોઈ સાધનથી હું પ્રાપ્ત થતો નથી. આજે કાલી નાગ વગેરેને શું સાધન કર્યું? કાંઈ સાધન ન કર્યું, મને પ્રાપ્ત થઈ ગયા. મૂળ ધીઓ જેની બુદ્ધિ જ નથી એવા મૂળ હોય એ મને પ્રાપ્ત થઈ ગયા. અત્ર નિસાધનાનામ કેવલેન હિ ભાવેન ઇત્યાદિના સ્નેહ ભક્તિ નિરૂપણાદ ભક્તે તદ અસાધ્યત્વમ અવસીયતે. કેવલેન હિ ભાવેન, હવે કેવી રીતે પ્રાપ્ત થાય? કેવલ ભાવથી જ મને પ્રાપ્ત થયા છે. ઇત્યાદિ સ્નેહ ભક્તિ નિરૂપણાત, સ્નેહ ભક્તિનું નિરૂપણ કરીને ભક્તે હે તદ અસાધ્યત્વમ, ભક્તિમાં તદ એટલે સાધનોનું એ અસાધ્યપણું જે છે અસાધ્યત્વ અવસીયતે, સાધનોમાંથી એ સાધનોથી સાધ્ય નથી, અસાધ્ય છે એ અહીં એ સ્ફુટ થાય છે. નાનું જન્માંતર સહસ્ત્રેષુ ઇત્યાદિ વાક્યનામ કા ગતિ ઉચ્યતે ભગવતા સ્વપ્રાપ્ત્યર્થમ માર્ગદ્વયમ પ્રકટિતમ મર્યાદા રૂપમ પુષ્ટિ રૂપમ ચ. હવે કહે છે જન્માંતર સહસ્ત્ર હજારો વર્ષોથી જે સંચિત કર્મ કર્યા એના પુણ્યથી સત્વશુદ્ધિ થાય, એનાથી ભક્તિ પ્રકટ થાય. એ બધા વાક્યનો શું કેવી રીતે જવાબ આપી શકાય? ભગવતા સ્વપ્રાપ્ત્યર્થમ માર્ગદ્વયમ પ્રકટિતમ મર્યાદા રૂપમ પુષ્ટિ રૂપમ ચ. ભગવાને પોતાની પ્રાપ્તિ માટે બે માર્ગ પ્રકટ કર્યા છે. બે માર્ગ છે. કઈ રીતે ભગવાનને મળવું એ એની ઈચ્છાની વાત છે, કયા માર્ગેથી મળવું એની ઈચ્છાની વાત છે. એટલે બે કહે છે કે જન્માંતર સહસ્ત્ર આ બધા વાક્યનું શું થાય છે? એનાથી ભક્તિ પ્રકટ થવાના વાક્ય, એનું નિરાકરણ શું? વાક્ય તો ભાગવતના છે કે એમાં ધર્માચરણ કરવાથી ભક્તિ પ્રકટ થઈ. એ વાક્યો કેવી રીતે લગાવવા જોઈએ, કઈ કોન્ટેક્સ્ટમાં લાગવા જોઈએ? તો ગુસાઈજી કહે છે કે ભગવાનની પ્રાપ્તિ માટેના બે માર્ગ છે, એક મર્યાદા અને એક પુષ્ટિ. ભગવાને બે માર્ગ પ્રકટ કર્યા છે પોતાને મળવા માટેના. ભગવાનને પ્રાપ્ત થવા માટેના બે માર્ગ છે, મર્યાદા અને પુષ્ટિ. યત્ર તત્ર યેષામ જીવાનામ મર્યાદાયામ અંગીકારઃ તેષામ સાધનક્રમેણ એવ ભગવત પ્રાપ્તિ. જેનો ભગવાન મર્યાદા માર્ગમાં અંગીકાર કરે કે વરણ કરે એને એ માર્ગથી સાધન કરાવીને એને પ્રાપ્ત થાય છે. તો કંઈ સાધનનો પણ કોઈ ઉચ્છેદ નહીં થઈ જાય, સદાચારનો ઉચ્છેદ નહીં થાય. જેને જે માર્ગે મળવું હશે, ભગવાને સાધનો બનાવ્યા છે તો એના અધિકારી ગોતી રહ્યા છે, એને અધિકારી ગોતી રહ્યા છે. એ સાધન કરીને પ્રાપ્ત થશે, એને એવી રીતે પ્રેરક બનીને એને એવી રીતે પ્રેરણા આપશે. એટલે બે માર્ગ ભગવાને બનાવ્યા છે. તત્ર યેષામ જીવાનામ મર્યાદાયામ અંગીકારઃ તેષામ સાધન ક્રમેણ એવ ભગવત પ્રાપ્તિ. એ સાધન જેને મર્યાદામાં અંગીકાર છે એ સાધન ક્રમથી ભગવાનને પ્રાપ્ત થશે, સાધનો કરીને પ્રાપ્ત થશે. યથા આસુરાવેશીનામ અપી મુક્તિમ દદત સ્વરૂપમ દષ્ટવતોપી મુચકુંદસ્ય દોષ વર્ણનપૂર્વકમ તદરહિત અગ્રિમ જન્મની સ્વપ્રાપ્તિ કથનમ. હવે કઈ એનું ઉદાહરણ આપે છે કે ભગવાને સાધન કરાવીને ઉદ્ધાર કરવો હશે. હવે કાલી નાગ ને શિશુપાલ ને કંસ ને આ બધા આસુરાવેશીઓને તો ભક્તિ નહોતી, ભગવાનમાં દ્વેષ કર્યો, એ ભક્તિનું સાધન નહોતું, છતાં ભગવાનને પ્રાપ્ત થઈ ગયા, એટલે મુક્ત થઈ ગયા, સાયુજ્ય પ્રાપ્ત થયું બધાને. એ બધા મુક્ત થઈ ગયા. અને જે ભક્ત હતા મુચકુંદ એને એમ કીધું કે તમે તો અગ્રિમ જન્મમાં તમારો અંગીકાર થશે. શું કામ? કે તમે ક્ષત્રિય ધર્મની અંદર રહી તમે પશુ હિંસા વગેરે કરી છે, એટલે તપ કરીને તમે મારા અનુગ્રહથી તમે તપ કરો, તપ કરીને તમે શુદ્ધ થઈ અને આગલા જન્મમાં તમે મારો બ્રાહ્મણ દેહ પ્રાપ્ત કરીને ઉદ્ધાર તમારો થશે. તો જે ભગવાન કંસને ઉદ્ધાર કરી દે,
કાંઈ પણ સાધન વગર, અને ભક્ત હતા મુચકુંદ, તો એને એમ કે છે અગ્રિમ જન્મની, હવે આવતા જન્મ, કારણ કે તમે મર્યાદાનું ખંડન કરેલું છે. એટલે આ તો આપણે તો આ તો ગજબની વાત કહેવાય, કોઈને લેવા હોય તો એમને એમ લઈ લ્યો, આવી જાઓ. અને બિચારા બહુ પ્રયત્ન કરતા હોય એને કે નહીં ઊભા રહો, તમારે તો હજી બહુ અપરાધ થયા છે. તો આ તો ભગવાનની ઈચ્છાની વાત છે, એનું રમણ છે, આ એની લીલા અને રમવાની રીત છે. તો શિશુપાલને કે આવી જા, કંસને શિશુપાલે ગાળો દીધી, મારા સ્વરૂપમાં પ્રાપ્ત થઈ ગયા, કંસને પ્રાપ્તિ થઈ ગઈ. બધા આસુરાવેશીઓ હતા, એ આસુરાવેશીઓને ભગવાને પોતાના એ દ્રષ્ટિ માત્રથી, સન્મુખ થવા માત્રથી બધાને પોતાનામાં સાયુજ્ય મુક્તિ આપી દીધી. અને જે મુચકુંદ ભક્ત હતા તો ભગવાને એમને, એટલે ભગવાનની ઈચ્છાઓ આ રીતે મુક્ત કર્યા. પણ મુચકુંદસ્ય દોષ વર્ણન પૂર્વકમ તદ રહિત અગ્રિમ જન્મની સ્વપ્રાપ્તિ કથનમ, એને કીધું કે તમે ક્ષત્રિય ધર્મમાં રહીને પશુઓની હિંસા કરી છે, એટલે તમને એ પાપમાંથી તમે તપ કરીને મુક્ત થાવ. ઓલાએ કેટલા પાપ કર્યા એની તો વાત જ જવા દો, ભગવાનને સામે આવીને ગાળો દીધી, તો ભગવાન કે એને મુક્તિ, શિશુપાલ વગેરેને મુક્તિ, ગાળો દીધી. અને આને તો કીધું કે તમે ક્ષત્રિય ધર્મમાં લોકો તો હિંસા વગેરે કરતા હોય, પશુ વગેરેને હિંસા કરે, તમે અગ્નિમ જન્મ બ્રાહ્મણ થશો પછી મને પ્રાપ્ત થશો. આપણે કાંઈ ચિંતાની વાત ને, ભગવાનને પ્રાપ્ત થશે ને, ભગવાનની પ્રાપ્તિ એને જે ઈચ્છો છે એવી રીતે થાય. એટલું તો નિશ્ચિત છે કે માર્ગ એના છે, એમ કહે છે કે આ રીતે પ્રાપ્ત થવું છે, તો ભગવાન અનુગ્રહ કરાવીને સાધન કરાવીને પ્રાપ્ત થાય, કાંઈ વાંધો નહીં, કોઈ ચિંતાની વાત નથી. તો મુચકુંદસ્ય દોષ વર્ણન પૂર્વકમ તદરહિત અગ્રિમ જન્મની સ્વપ્રાપ્તિ કથનમ યેશાંચ પુષ્ટિ માર્ગે અંગીકાર, જેનો ભગવાન પુષ્ટિ માર્ગમાં અંગીકાર કરશે તેષામ કેવલ અનુગ્रहेण એવ ન સાધન અપેક્ષા ઇતિ સિદ્ધાંત યથા વ્રજાદિ સ્થિતા. જેવી રીતે ભગવાન કેનો પુષ્ટિમાં અંગીકાર કરશે તો પછી એની પાસે કેવલ અનુગ્રહથી એની પાસે સાધનની અપેક્ષા નહીં રાખે. જેમ કે વ્રજના ભક્તો નાધિત શ્રુતિગણાહ નોપાસિત મહત્તમાહ અવ્રતા તપ્ત તપસઃ, એ એવા પ્રકારથી ભગવાન એમને પ્રાપ્ત એ થઈ જશે. પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગમાં અંગીકાર એક જેનો જીવનો જે રીતે કરે છે ભગવાન, એની ઉપર સામર્થ્યાનુપાતી અનુગ્રહ કે સ્વભાવાનુપાતી અનુગ્રહ, આ બે મર્યાદામાં સામર્થ્યાનુપાતી અનુગ્રહ છે, અહીં સ્વભાવાનુપાતી અનુગ્રહ છે. કારણ કે મેં જ્યાંથી શરૂઆત કરી છે ત્યાં જ વાત પૂરી કરું છું, પાછી ત્યાંથી આપણે શરૂઆત કરી છે, ત્યાં જ અત્યારે આપણે અહીં અલ્પ વિરામ કરીએ છીએ. પૂર્ણ વિરામ નહીં પણ અલ્પ વિરામ છે આપણી કથાનું. કે ભગવાને સાધન કરાવીને જો અનુગ્રહ કરવો હશે તો એનો અંગીકાર ક્યાં કરશે? સામર્થ્યાનુપાતી અનુગ્રહ કરશે તો જ્યાં મર્યાદામાં અંગીકાર કરશે. બે માર્ગ એને જ બનાવ્યા છે મને પ્રાપ્ત થવાના, પણ એની કૃપાની અનુગ્રહ હોય એ માર્ગમાં જ ચાલી શકે, કોઈ એકબીજા માર્ગમાં આવી ન શકે. પાછું એ નક્કી છે. અહીંયા આવી ગયા હોય તો પાછા માં ભાગે, ભૂલથી આવી જાય, બ્રહ્મ સંબંધ અપાઈ ગયું આવી ગયા હોય તોય પાછા એ પ્રવાહી હોય તો વિષય વાસનાના ચક્રમાં ફસાયા. અહીંયા આવી નહીં, પુષ્ટિ માર્ગમાં અખાડો ઉત્પન્ન કરે. પછી મર્યાદા માર્ગી હોય તો અહીં માળા પિરામણીને એવી ધમાલ કરે, એ અહીં મર્યાદા માર્ગની રીતો અહીં પ્રકટ કરે. વहाँ ચુંદડી બનાવો તો માતાજીને ચુંદડી ચડાવવાનું હોય તો અહીંયા યમુનાજીને ચડાવી દે, પછી અહીં ધમાલ કરે. પાછા એ કંઈ આવી ન શકે પુષ્ટિ માર્ગમાં. કહેલે એ પાણી બીચ મીન પિયાસી, એ સુનસુની આવે હાંસી, એ આમાંનામાં રે. એ મીન જે છે એટલે કે માછલી જે છે પાણીમાં રહે તો પાણી બીચ મીન પિયાસી, એ મોય સુનસુની આવે હાંસી. કબીર એમ કહે છે એમાં ને એમાં રહે, પુષ્ટિ માર્ગમાં રહે અને પ્રવાહી જીવન જીવતા હોય. પુષ્ટિ માર્ગમાં આવ્યા એના શું ફાયદો? કાંઈ ફાયદો નહીં. હોટલ, બજાર, દારૂ, જે કાંઈ પણ પ્રાપ્ત થાય, ટીવી, જે કાંઈ પણ પ્રાપ્ત થાય, નાટક, સિનેમા, ટીવી, ફરવું હરવું, રવિવાર, આજે પાછો રવિવાર, પ્રવાહીઓનો ઉત્સવ, પ્રવાહી લોકોનો ઉત્સવ. તો એને પુષ્ટિ માર્ગમાં આવ્યા કે ન આવ્યા કંઈ ફાયદો નહીં. પુષ્ટિ માર્ગમાં કદાચ કોઈ દીક્ષાથી ઘુસાડી દે છે પણ પુષ્ટિ માર્ગી ન થઈ શકે, કારણ કે ભગવાન એનું વર્ણન પુષ્ટિ માર્ગમાં ના કર્યું હોય તો. પણ મર્યાદામાં એનો અંગીકાર કરવાની ઈચ્છા હોય તો સાધનોમાં એને સાધન કરાવે અને પછી એનો ઉદ્ધાર કરે. તો ભગવાનના બે મળવાના માર્ગ એની ઈચ્છા ઉપર અવલંબિત અને એના અનુગ્રહથી જ એમાં પ્રાપ્તિ થઈ શકે છે. અહીં આપણો નિષ્કર્ષ કે જેના ઉપર જેવો અનુગ્રહ કરવો એ કરશે, કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્તું સિદ્ધને ચિંતા કરે, એને જે કરવું હોય તે કરે, આપણે શું કામ ચિંતા કરીએ? પણ કૃષ્ણ મારું ધ્યેય છે, મળવું છે એ કૃષ્ણને. એટલે આ આપણો વિષય અહીં છે. બીજું થોડીક સ્પષ્ટતા, કાલે શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ, દર વર્ષની જેમ આપણે બધા આનંદ ઉત્સાહપૂર્વક પહેલાં વાણીનું શ્રવણ કર્યું, વાણીરૂપ શ્રી ગુસાઈજીને આપણે મળીએ અને સેવા ઘરે બિરાજતી હોય એ ઠાકોરજી સેવામાં શ્રી ગુસાઈજીના ઉત્સવ મનાવીએ. સેવા ન બિરાજતી હોય એ લોકો
શ્રી ગુસાઈજીના નામ રત્ના કે સ્તોત્રના પાઠ, એની અંદર રહેલું જે ગુસાઈજીના એક એક નામમાં રહેલું સ્વરૂપ વગેરેનું ચિંતન કરે અને ગુસાઈજીને યાદ કરે, 252 વૈષ્ણવની વાર્તામાં ગુસાઈજીના ચરિત્રોને યાદ કરે, શ્રી ગુસાઈજીનું સ્મરણ કરે, આવા ગુસાઈજીની વાણીરૂપ ગ્રંથોનું એનું અવગાહન કરે, શ્રીમદ પ્રભુચરણનો આટલી કૃપા કરી આપણી ઉપર કે આપણી પાસે રેડીમેડ બધું શાસ્ત્રાર્થ પ્રાપ્ત છે. આવું તો કોઈ એ વિરલ કોઈ હશે કે આપણા જેવા કે જેને બધું રેડીમેડ પ્રાપ્ત છે. આ વારસો એમને તૈયાર ગાદી પર બેસી ગયા છે. એટલે મોટે ભાગે એવું જ થાય છે કે બાપ કમાય બચુભાઈ એ જે તૈયાર બેસી ગયા હોય એ ઓટીવાળ હોય છે મોટા ભાગે, પણ મહેનત કરીને આગળ વધાય એને બહુ મૂલ્ય હોય. આપણે તૈયાર ગાદી બધી તૈયાર, મહાપુરુષ ગુસાઈ શાસ્ત્રાર્થ કરવો છે, આ એની ગાઈડ, બધા પ્રશ્નો શાસ્ત્રના ઉદ્ધરણ વગેરે તમારે ગોતવું ન પડે. આ ભાગવતમાં આ જગ્યાએ આપણને ભાગવત વાંચી ખબર નહીં પડે ક્યાં મર્યાદા માર્ગ પરક વાક્ય છે, ક્યાં પુષ્ટિ માર્ગ પરક ભાગવત વાંચી જાઓ ન ખબર પડે, ગીતાજી વાંચી જાઓ ન ખબર પડે. ઉદાહરણ રેડીમેડ ઉદાહરણ આપણને પ્રાપ્ત છે કે આ ભાગવત, આ ગીતા આ જગ્યાએ કહે છે, આનો જવાબ અહીં જગ્યાએ છે, આમ કોઈ કહે તો આ જવાબ છે. આવું પરિશ્રમ કરીને આપણને આ માર્ગ આપ્યો છે. આપણે એ માર્ગે કમસે કમ ચાલીએ, નિષ્ઠ બનીએ. આપણે બીજું કાંઈ ના કરીએ પણ એનાથી વિરુદ્ધ ના કરીએ. શ્રી મહાપ્રભુ ગુસાઈજી પરિપાટીઓ જે આપણને આપી છે એવા વિરુદ્ધ માર્ગોમાં ક્યાંય જાય નહીં તોય ઘણું છે. તોય આપણો આ માર્ગમાં તો છીએ કે એનાથી વિરુદ્ધ નથી કરતા. જે આપણે પરિપાટી બાંધી છે એનાથી આપણે વિરુદ્ધ જતા નથી. એટલું કરીએ તો પણ આપણી માટે સાર્થક છે. આપનો પરિશ્રમ કે એનાથી કદાચ કરી નથી શકતા આપણે જે કરવાનું છે, સેવા, સ્મરણ, કથા, કીર્તન કાંઈ નથી કરી શકતા, પણ શરણાગતિપૂર્વક આપણે આ માર્ગથી કંઈક વિરુદ્ધ તો ન કરીએ એ આપણી માટે ખાસ આવશ્યક અને અપેક્ષિત છે કે એનાથી આપણે વિરુદ્ધ ન જઈએ. બીજું એક સ્પષ્ટતા કરી દઉં કે અહીં પ્રશ્નમાં એમ કીધું છે 2-5-10 મિનિટ આપણો થોડોક સમય છે, બધા સાંભળે, સમય તો પૂરો થયો છે પણ 10 મિનિટ હજી આપણે આજે કાલે ગુસાઈજીનો ઉત્સવ છે તો એક આપણને એમ કીધું છે કે પત્રિકાની અંદર ગ્રંથનો વિષય સાંભળીને જ અમે આવતા નથી. આ ભક્તિ હેતુ નિર્ણય એટલે કે આપણું કામ નહીં, જવા દો, આવતા જ નથી. અને બીજું આ ગ્રંથ શ્રી ગુસાઈજીએ કોના માટે કર્યો એ ઉલ્લેખ નથી થયો, ઉલ્લેખ કરવો જોઈએ. તો શ્રી ગુસાઈજીના સેવક કેવા છે, કેવા પ્રશ્ન કર્યા છે તે ગુસાઈજી આવા ઉત્તરો પઠાવ્યા. તો મુરારી આચાર્ય ખંભાતના ગુજરાતમાં આપણે બધા પણ ગુજરાતમાં જ છીએ, પણ મુરારી આચાર્ય ગુસાઈજીને સંશયો પ્રકટ કર્યા, ગુસાઈજીએ જવાબ આપ્યો. પેલો ભક્તિહંસની સ્પષ્ટતા થોડી અધૂરી રહી તો ગુસાઈજી ભક્તિ હેતુ નિર્ણય, મુરારી આચાર્યને ત્યારે સંતોષ થયો. એવા વૈષ્ણવ પણ એવા હતા. ગુસાઈજીને કેવા પ્રશ્ન પૂછ્યા, એટલા શાસ્ત્રના જાણકાર હશે કે જેને કંઈ શાસ્ત્રોક્ત રીતે જવાબ આપ્યા છે. તો મુરારી આચાર્યનું સ્મરણ કરીએ, ખંભાતના વાસી. તો બીજું આ એક સ્પષ્ટતા. બીજી એક સ્પષ્ટતા કરવાની છે કે પુષ્ટિ માર્ગની અંદર આપણે બધા પુષ્ટિ માર્ગીઓ છીએ, જે કોઈ પુષ્ટિ માર્ગીઓ અત્યારે પુષ્ટિ માર્ગમાં નિષ્ઠા ધરાવે છે ને આ માર્ગના સાચા રીતે અનુસરણ નથી કરી શકતા, એ જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી એ પણ આપણા છે. પણ જ્ઞાની થઈને પછી કરતા હોય તો પછી આપણે હવે એનાથી દૂર રહેવું જરૂરી, કારણ કે હવે એને કોઈ સુધારી શકાય નહીં. જો સૂઈ ગયો હોય, ખરેખર સૂતો હોય તો આપણે જગાડી શકીએ, પણ જાગતો સૂતો હોય તો ગમે એટલું કરો ને, એને જાગવું જ ન હોય તો શું કરે? એટલે એને તો કોઈ સવાલ નથી. પણ અજ્ઞાની લોકો દોરવાઈ રહેતા હોય એ પણ આપણા છે, એમાં કોઈ સવાલ નથી. પુષ્ટિ માર્ગીઓ છે તો પુષ્ટિ માર્ગીઓના અત્યારે ઘરની અંદર પરિસ્થિતિ ગુરુ આજ્ઞા હું કહું છું ભયંકર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે આ ગુરુ આજ્ઞાઓને કારણે. જે મહાપુરુષનો સિદ્ધાંત વિરુદ્ધ ગુરુઓ આજ્ઞા કરે ખાલી પોતાના ચોકાઓ જમાવવા માટે, મહાપુરુષ સાથે જેને લેવા દેવા ન હોય, આવા ગુરુ આજ્ઞા ક્યાંથી ચાલી? મહાપુરુષની જે બોલવાની જગ્યાએ આપણે બીજા બધાની જે બોલવા માંડ્યા, આ ઘરનો સેવક એવું કહેવા માંડ્યા. અને આ ગુરુવાદનું ભયંકર પરિણામ એવું આવ્યું કે મહાપ્રભુજીની વાતે સ્વીકારવા તૈયાર નથી. અમારા ગુરુ કે જ અમે માનશું. તો ગુરુ અહીં મહાપ્રભુજી છે, કૃષ્ણ જ્ઞાનદો ગુરુ, એનાથી વિરુદ્ધ ગુરુ આજ્ઞા માનવા આપણે કોઈ બંધાયેલ નથી. શ્રી મહાપ્રભુજીને પણ એ રજોબાઈ ક્ષત્રાણી એમ કીધું કે આપણે પુષ્ટિની રીતે કીધું હોત ને કે પુષ્ટિ ધર્મ બાદ નથી તો હું ઘી આપત. તમે આપ એમ કહો છો કે આપે આપના ઘરમાંથી ઘી ન લીધું શ્રાદ્ધ માટે અને મારા ઘરેથી ઘી મંગાવ્યું, તો મહાપ્રભુજી તો આપે આપના ઘરમાં તો ઘી હતું, કેમ વાપરું નહીં? કે એ તો ઠાકોરજીનું હતું. તો મારી ઘરે કોનું હતું? રજુભાઈ એમ કીધું મહાપ્રભુજીને કે એ મારી ઘરે, તમારી ઘરે ઠાકોરજીનું, મારી ઘરે ઠાકોરજીનું નહીં. તો મહાપ્રભુજી કાંઈ બોલ્યા ને મારી ઘરે ઠાકોરજી નથી. આટલા સિદ્ધાંતની નિષ્ઠા મહાપ્રભુજી આવું બોલાવવા માંગતા હોય કે આની નિષ્ઠા કેવી છે? આંધળું અનુકરણ મારું કરે છે કે સિદ્ધાંતને કે પકડીને ચાલે છે, મારા હાર્દને પકડે છે? એવો આ શિષ્ય છે કે મારી ખાલી એક
ઉપરથી કહેલી વાતને એ આજ્ઞા માની લે છે કે કઈ હાર્દને પકડે છે. તો મહાપ્રભુજી કાંઈ બોલ્યા નહીં. મહાપ્રભુજી આ જોતું હતું. એમ કીધું મારી ઘરે ઠાકોરજી નહોતું, આપણે તો ભાવલા થઈ. મહાપ્રભુજી કીધું પછી અમારે તો ઠાકોરજીથી અધિક. તો લઈને દોડીએ સીધા. આપે આજ્ઞા કરી, આપે આજ્ઞા કરી. પણ આજ્ઞા આપણું અનુસરણ કરવા યોગ્ય છે કે નહીં વિચાર કરીને આપણે ચાલવું છે. કે મારા પુષ્ટિ ધર્મમાં હાનિ નથી એમ જો આપે કીધું હોત તો આપત. મારા પુષ્ટિ ધર્મમાં હાનિ નહીં થાય એમ કીધું હોત તો અવશ્ય હું આપત. તો આવા વૈષ્ણવ 84 આમાં અવિવેક કહેવાય? આને અવિવેક ન કહેવાય, સાચા શિષ્યની આ ઓળખાણ કહેવાય. જે આપણા વાર્તામાં છે તો વાર્તા સ્વીકારવી પડશે ને આપણે. તો આ રીતે. તો બીજું ભયંકર પરિણામ એ છે કે એવો એક મત પ્રકટ થાય છે, એટલે હું જાહેરમાં જ કહી દઉં કે ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજીનું નામ હોય એવું કોઈ પણ પુસ્તક વાંચવું નહીં. એ લોકોની સંસ્થાઓ જે ચાલે છે એ લોકોના પુસ્તકો વગેરે બાળો એવી કોઈ સંસ્થાનું પુસ્તક પણ લેવું નહીં. બહિર્મુખ થઈ જશો તમે બધા. પુષ્ટિ ધર્મ તમારામાં નહીં રહે. પછી માંડવી કચ્છ વલ્લભાચાર્યજી ટ્રસ્ટનું કોઈ પુસ્તક ઘરમાં હોવું જોઈએ નહીં. કોઈ સીડી કેસેટ હોવી જોઈએ નહીં. ગુરુ આજ્ઞાઓ છે આ બધી. ફતવા, મૌલવીઓના ફતવા જેવી. મૌલવીઓ ફતવા બહાર પડે એમ. કોઈ પણ પ્રકાર ઘરમાં પણ નહીં રાખવાનું. બહિર્મુખ 800 તોય બહિર્મુખ થઈ જશો. એ ઘરમાં જ નહીં રાખો. આસુરાઈસ આવી જશે, બધું કાઢી નાખો. પુસ્તકો બતાવીને કહેવાય કે હવે મફત આપે છે હોય કે એમ પાછું કહેવામાં આવ્યું જાહેરમાં. મફત આવે તો એ લેતા નહીં. એ નહીં લેવાનું. પછી આ મતનું જે કાંઈ હવેલી વગેરે જે ન માનતા હોય એવા કોઈ પણ બાળકોના પ્રવચન સીડી કેસેટ લેવી જ નહીં. એટલે એમાં હું સામેલ છું. આને સાંભળવું એનો નિષેધ, એટલે નિષેધાજ્ઞામાં આપણે સામેલ છીએ, એમાં કોઈ વાંધો નથી. એવા કોઈ વૈષ્ણવ તમને પુસ્તક આપે તો એ સ્વીકારવું નહીં. કારણ કે આપણે આ વખતેની પત્રિકાઓ અહીં મહાલક્ષ્મી સ્ટ્રીટમાં એમને ફેંકાતી હતી. પાછી ઓલા વીણીને પાછી લીધી. આપણે પત્રિકાઓ આપીએ જ છીએ કારણ કે કોઈ અજ્ઞાનીમાં જતું હોય તો હવેલીઓની બહાર ઉભા રહીને પત્રિકા વિતરણ કરીએ છીએ. જો પુષ્ટિજીવ હશે સાંભળવા આવશે. પણ ફેંકી દેવામાં આવી તો મહાલક્ષ્મી સ્ટ્રીટમાંથી પાછી વીણીને જે પત્રિકા વાટવાળો પાછી વીણી આવ્યો. તો આ રીતની વાત છે. એટલી બધી કટુતા આપણને નથી એના પ્રત્યે, એને એટલી બધી કટુતા આ લોકોને કટુતા છે કે આ લોકોનો કોઈ સ્વીકાર કરો નહીં. હું કહું છું કાંઈ વાંધો નહીં, કેન્સલ કરો. ચાલો, શ્યામ મનોહરજીનું નામ હોય, વલ્લભાચાર્યજી ટ્રસ્ટ હોય, શરદ બાવાનું નામ હોય, અમારું કોઈ નામ હોય કે આવું કોઈ પુષ્ટિ અસ્મિતા અભિયાન એવું કોઈ નામ હોય, એવું કોઈ પુસ્તક કેસેટ તમારે વાપર્યું નહીં. તો મને એક વિચાર આવ્યો કે આના સિવાય પણ આપણે સિદ્ધાંત જાણવો છે ને, તો આના સિવાયના માધ્યમો છે એને નામ આપી દઉં. આપણે સિદ્ધાંત શુદ્ધ એમાં ઓથેન્ટિક વાત લખી, ભલે એનું એ લખનાર વ્યક્તિ કેવા હોય કે એની સાથે સવાલ નથી, પણ જેણે લખ્યું છે એમાં સિદ્ધાંત વિરુદ્ધ વસ્તુ નથી. એવા આ સિવાયના સાહિત્ય કંઈક ગ્રંથનો સંગ કરે તો કદાચ એને એ સાચી તો ખબર પડશે કમસે કમ. તો આપણો એક પ્રયાસ છે કે આ બધું કેન્સલ કરવું. મને ખાલી વિચાર આવ્યો કે આ જાહેરમાં કોઈને આવી કોઈ રિસ્ટ્રિક્શન હોય, ચાલો વાંધો નહીં, ચાલો ગુરુ આજ્ઞા. તો મહાપ્રભુના 16 ગ્રંથો વાંચવા જ પડશે. એનો અનુવાદ પણ જોશે, અનુવાદ ઓથેન્ટિક જોશે. તો પુષ્ટિપુલિન નામનો ગ્રંથ નવનીત પ્રિય શાસ્ત્રી દ્વારા પુષ્ટિપુલિન નામનો ગ્રંથ છે. એમાં અપસિદ્ધાંતવાળી વાત નથી, સિદ્ધાંતવાળી વાત છે. શ્રીમદ ભાગવત તો વાંચન ના કોઈ ના પાડી શકે ને તો પછી મહાન બહિર્મુખ કહેવાય. જો ભાગવતની વાત શ્યામ મનોહરજી, શરદ બાવા, પુષ્ટિ અસ્મિતા અભિયાન, યોગેશ બાવા, બીજા કોઈ સિદ્ધાંતની વાત કહેનારા હોય, એના સિવાયની વાત કરું છું. કેટલા પ્રકાશનો પ્રાપ્ત છે. 16 ગ્રંથ વાંચવું હોય નવનીત પ્રિય શાસ્ત્રી દ્વારા અન્વય સહિત, શબ્દોનો અન્વય ભાવાર્થ સહિત, ટીકાઓના તાત્પર્ય સહિત 16 ગ્રંથ પુષ્ટિપુલિન નામના ગ્રંથમાં નવનીત પ્રિય શાસ્ત્રી નડિયાદ પ્રાપ્ત છે. બીજું ભાગવત. ભાગવત પણ જોશે, ભાગવત વાંચવું જ જોઈએ. બીજું આપણું વલ્લભાચાર્યજી ટ્રસ્ટનું ભાગવત 4 એ નહીં લેવું, ન લેવું. ચાલો, જેને આજ્ઞા નથી ન લે, અડે નહીં. પણ તો એના સિવાય પાટણ પુષ્ટિમાર્ગીય પાઠશાળા પાટણ દ્વારા પ્રકાશિત 2 ભાગમાં શ્રીમદ ભાગવત. વસ્તુ એને જ છે, ખાલી લેબલ ફેરવું છું. ઓલા એમ કે છે, ડૉક્ટર એમ કે છે આ દવા નહીં અમારી વાપરો. ડૉક્ટર કે બીજી કંપનીની લખી દે. એટલે હું બીજી કંપનીની લખી દઉં છું. તમને આ કંપની નથી ફાવતી, કાંઈ વાંધો. સેમ વસ્તુ જે 4 ભાગ માંડવી કચ્છ બહાર પડે છે એ પહેલા બહાર પડેલા છે પુષ્ટિમાર્ગીય પાઠશાળા પાટણ, એના દ્વારા શ્રીમદ ભાગવત. એ નહીં અક્ષર એ વાંચો, કાંઈ વાંધો નહીં, વાંચો તો તમે કે પુષ્ટિજીવ હશો તો તમારી અંદર ખબર પડશે કે આ ગુરુ આપણને ખોટે રવાડે ચડાવી રહ્યા છે. એટલે આપણે હવે મેડિસિન ફેરવી નાખીએ. મેડિસિન એને ખાલી લેબલ ફેરવીએ. લેબલ એટલે પુષ્ટિમાર્ગીય પાઠશાળા પાટણ, એના દ્વારા ભાગવતના 2 ભાગ એ વાંચો. ભાગવતની ના ન પાડી શકે કોઈ. ગીતાજી સુરત, એ બાલકૃષ્ણ શુદ્ધાદ્વૈત પાઠશાળા સુરત દ્વારા ગીતાજી
એ ભગવદ્ ગીતા એમણે દ્વારા ગુજરાતીમાં અનુવાદ દ્વારા પ્રાપ્ત છે. એ સુરતની એ શ્રીમદ બાલકૃષ્ણ શુદ્ધાદ્વૈત મહાસભાનું શાસ્ત્રાર્થ પ્રકરણ પણ, શુદ્ધાદ્વૈત મહાસભાનું એ શાસ્ત્રાર્થ પ્રકરણ પણ ત્યાં એમને પ્રાપ્ત છે, વાંચો. ષોડશ ગ્રંથની અંદર પુષ્ટિ પુલિન એ બરાબર છે. એના સિવાય ષોડશ ગ્રંથ વાંચવું હોય તો પુષ્ટિમાર્ગી પાઠશાળા એ પાટણનું એ ષોડશ ગ્રંથ છે, એ વાંચી શકાય છે. ઉપરાંત એ ષોડશ ગ્રંથનું આચમન નામે રમેશભાઈ પરીખ ષોડશ ગ્રંથનું આચમન, રમેશભાઈ પરીખ જે પણ જે કંઈ હોય પણ એમણે જે લખેલું છે એમાં કોઈ સિદ્ધાંત વિરુદ્ધ વાતો સંમવિલિત નથી. ટીકાઓના આધારે ષોડશ ગ્રંથનું આચમનમાં જે ષોડશ ગ્રંથનો અર્થ કર્યો છે ટીકાઓના આધારે કરેલો છે, તો એ વાંચો. રમેશભાઈ પરીખ, શ્યામ મનોહરજી નહીં, શરદ ભાવ નહીં, યોગેશ ભાવ નહીં, તો રમેશભાઈ, આપણે તો કામ તો એ જ કરવું છે રમેશભાઈ પરીખ દ્વારા. એ બીજું શાંતિલાલ મણિલાલ મહેતા, પ્રોફેસર શાંતિલાલ મણિલાલ મહેતાનું ષોડશ ગ્રંથ, જે અમે એ જ વસ્તુ પુષ્ટિ અસ્મિતા અભિયાન દ્વારા બહાર પડ્યું, એ નહીં, ઓરિજિનલ જે એનું મોટું આખું પુસ્તક ષોડશ ગ્રંથ વાળું છે એ લ્યો, આ નહીં. લેબલ આવી જાય, છોવાઈ જાય, સેવામાં છોવાઈ જાય. સ્પષ્ટ નહીં કરવાનું, વાપરો, વાંચો. એને આપો કે આ તો વાંચશો ને, આમાં કોઈનું નામ નથી, વાંચો. એ રીતે વાંચો. આપણે તો કૃષ્ણની ભક્તિનું અધ્યયન કરવું છે, કૃષ્ણ ભક્તિને પ્રાપ્ત કરવા માટે, જે કાંઈ આપણી ભક્તિને વધારવા માટે જે કાંઈ કરવું છે એના ઉપાયો આ બધા છે. તો ભાગવત મળી ગયું, ગીતાજી મળી ગયા, ષોડશ ગ્રંથ મળી ગયા. હજી ભાગવત રસાસ્વાદ નવનીત પ્રિય શાસ્ત્રી દ્વારા 2 ભાગમાં ભાગવત રસાસ્વાદ એ પ્રાપ્ત છે. નવનીત પ્રિય શાસ્ત્રી દ્વારા સંપાદિત ભાગવત રસાસ્વાદ, અદ્ભુત રીતે એમનું સંકલન એ કર્યું છે. એ પણ તમે વાંચી શકો છો, એ વાંચો. આ રીતે પ્રાચીન બીજા નાનુલાલ નાનદાસ ગાંધી વગેરે દ્વારા બહાર પડેલા, એ પાછું જો માંડવી કચ્છે બહાર પાડેલું એ નહીં, ઓરિજિનલ નાનદાસ ગાંધીનું લઈ આવો, એને ઝેરોક્સ કરી લ્યો, એ ચાલશે. આ નામ આવી જાય મૂકી જ દેવું. એ નાનુલાલ નાનદાસ ગાંધી એવા નામના જે હોય છે. પછી અણુભાષ્ય જેઠાલાલ ગોવર્ધન શાહ, એનું અણુભાષ્ય જેઠાલાલ ગોવર્ધન શાહ દ્વારા સંપાદિત અણુભાષ્ય અત્યારે પ્રાપ્ત ન હોય તો ઝેરોક્સ કરી શકાય છે. આ રીતે આ ગ્રંથો, આટલા ગ્રંથો ચાલશે. 84-252 વૈષ્ણવની વાર્તા, શિક્ષાપત્ર ઇન્દોર, એ વૈષ્ણવ મિત્ર મંડળ ઇન્દોર દ્વારા વ્રજભાષાની અંદર ઓરિજિનલ જે પ્રાપ્ત છે. 84 વૈષ્ણવ 252 સિદ્ધાંતને દ્રઢ કરી 84-252 વગેરેનું એ અવગાહન કરો. 84-252 થી પણ કામ થશે. ભક્તિ પોષણ દયારામભાઈનું છે, એ બહાર પડેલું, કોઈ એ પોરબંદરથી બહાર પડેલું છે, શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રીના ત્યાંથી. એ ભક્તિ પોષણ એ વાંચો, ભક્તિ પોષણ વાંચો, દયારામભાઈના સાહિત્યને વાંચો. બીજું આખ્યાન, મૂળ પુરુષ વગેરે જે કાંઈ છે, આટલું સાહિત્ય તો પર્યાપ્ત છે સિદ્ધાંત જ્ઞાનને દ્રઢ કરવા માટે. આટલાથી જો પુષ્ટિ જીવ હશે તો આટલાથી એને સમજાઈ જશે કે ભાઈ આ વાતમાં કાંઈ દમ નથી, હવે ઓલું પણ વાંચવામાં કાંઈ વાંધો નથી. આ જ વાત તો એ કહે છે, સિદ્ધાંત આ છે, આપણા ગુરુદેવ ખોટું સમજાવે છે, એ ખબર પડી જશે. બસ આ મને કહેવાની જરૂરિયાત હતી કે આડવાની ના હોય, કાંઈ વાંધો નહીં, વાંચવાની શાંતિ આનંદથી પુષ્ટિ પુલીને વાંચીએ, આમ રાખીને દેખાડીને કે આમાં વાંધો નથી ને, આ વાંચીએ છીએ પુષ્ટિ પુલીને, પછી વાત પૂરી થઈ ગઈ. તો ષોડશ ગ્રંથથી કામ છે. ષોડશ ગ્રંથ આપણે શીખવા જરૂરી છે. કાલે શ્રી મતપ્રભુચરણનો પ્રાકટ્ય ઉત્સવ આપણે બધા આનંદ ઉત્સવથી મનાવીએ. શ્રી મહાપ્રભુજીના માર્ગમાં શ્રી ગુસાઈજી વગેરે જે પરિશ્રમ કર્યો છે એ માર્ગમાં નિષ્ઠ રહીએ, આ માર્ગનો આનંદ રહીએ. ક્યાંય આખા આ પાણી બીચ મીન પ્યાસી જેવું ન થાય કે આપણે આમાંનામાં રહે પણ આમાંથી કાંઈ ન મળ્યું. એટલે મેં કીધું હાવ એમને વહી જાય, ગુરુ આજ્ઞા વહી જાય, એના કરતાં આટલા ગ્રંથો તો ઘુસાડીએ, આટલા ગ્રંથો ચાલો એ વાંચો. આટલા ગ્રંથો એની પાસે જશે, વાંચશે, પુષ્ટિજીવ હશે તો એને સમજાઈ જશે કે સિદ્ધાંત તો આ જ છે. આ લોકો કહે છે ને આમાં કહે છે શું ફેર છે, એક જ વસ્તુ છે. આટલું આપણે બધાએ કરવાનું છે. બીજું, આપણે દર વખતે એક કાર્યક્રમ રાખીએ છીએ શ્રી ગુસાઈજીના ઉત્સવમાં કે મહાપ્રભુજીના ઉત્સવમાં, પ્રભાત ફેરી વગેરેનો. જે લોકોને ઠાકોરજીની સેવા વગેરેમાં જો સમય ન હોય, એ સમયમાં ઠાકોરજીની સેવાનો કોઈ સમય ન હોય, અથવા સેવા ન બિરાજતી હોય વૈષ્ણવ એમાં સંમિલિત થઈ શકે, એ પ્રભાત ફેરી આપણે એક કાર્યક્રમ રાખીએ છીએ. પુષ્ટિ ધ્વજવંદન અને નામરત્ના કે સ્તોત્રના પાઠ વગેરે બેસીને કોઈને ત્યાં કરવા હોય, અમારા ઘરે આવીને ત્યાં માંગનાથ રોડ ત્યાં આવીને કોઈ કરો તો કરી શકે. સેવા બિરાતીઓને સેવાનો આનંદ લેવો જોઈએ. સેવાના સમયમાં વ્યવધાન કરીને આવવાની કોઈ આવશ્યકતા હોતી નથી. 10-15 જણા એવા છે કે સેવા ન કરતા હોય કે મોડી કરતા હોય, 10-15 જણા આવી જાય પ્રભાત ફેરીમાં વાંધો નથી આવતો. શોભાયાત્રા ન કઢાય, શોભાયાત્રા કાઢવાનું છોડી દીધું છે. આપણે આ જ રાખ્યું છે મુખ્ય કાર્યક્રમ. અને ત્યાર પછી રાત્રે વધાઈ કીર્તન વગેરે કાર્યક્રમ જે છે આપણે પત્રિકામાં લખાયું છે, એમાં બધા આનંદથી સંમિલિત થાય. બીજું, વૈષ્ણવ એમ કીધું છે કે મહાપ્રભુજીની ભેટ કાઢી હોય
એ આ શિબિર વગેરે સાંપ્રદાયિક કાર્યોમાં વાપરી શકાય કે ન વાપરી શકાય, એક પ્રશ્નની ચિઠ્ઠી આવી છે કે સાંપ્રદાયિક કાર્યોમાં વાપરી શકાય કે ન વાપરી શકાય, મહાપ્રભુજીની ભેટ કાઢી હોય તો એમાં કોઈ વાંધાજનક છે? મહાપ્રભુજીની ભેટ સાંપ્રદાયિક કાર્યોમાં વપરાય તો એમાં કોઈ વાંધાજનક કંઈ છે નહીં, સાંપ્રદાયિક કાર્યોની અંદર વપરાય, વાંધાજનક નથી. બીજું, અમારી એક સંસ્થા છે જુનાગઢની અંદર, શ્રી વલ્લભાચાર્યજી ટ્રસ્ટ જુનાગઢ, લગભગ 10-12 વર્ષથી આ ટ્રસ્ટ ચાલે છે. આ ટ્રસ્ટ હેઠળ અમારી એક વલ્લભ સદન નામનું બિલ્ડિંગ છે અમારું. એની આગળ એ બધા પાસે ખાલી કોઈને દ્રવ્ય યાચનાની વાત નથી, ફક્ત દ્રવ્ય યાચના કરવાની પણ નથી, પણ ત્યાં આવો જ એક હોલ બનાવવાનો અમારો એ મનોરથ છે કે ત્યાં નિયમિત પ્રવચનો વગેરે થાય, લાઇબ્રેરી વગેરે થાય. એટલે અમારા ટ્રસ્ટ પાસે બીજી કંઈ બેલેન્સ નથી, ફક્ત આ